બધું જ હતું, પણ જીત્યા કોણ? ઈમાનદાર પાર્ટીનો ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા કે નહીં? તો આપણે બધાએ હવે વિસાવદર વાળી કરવી છે કે નહીં? અમે રાજુલાની અંદર એક કાર્યક્રમ હતો, ઓલો કયો ડેમ, ભાખરવડી કે ભાખરવડી, હા તાતરવડી ડેમ, એનું આંદોલન હતું ને એની ત્યાં ગયા ને બધું કામ થઈ ગયું. રાજુલા વાળા એમ કે રાજુભાઈ તમે અહીં કણ ચૂંટણી લડવા આવો. હમણાં ઓલા બોટાદ વાળા ઉમેદવારનું કઈક લોચા છે ને, તો ઈ કે તમે બોટાદ થી લડો, તો આ મોકલવા છે આપણે અહીંયા એમને રાજુભાઈ. મેં કીધું અમારો હોડે હડાયેલો ઉમેદવાર છે, અમારા અહીં ચોટીલાથી ધારાસભ્ય બનાવીને ગુજરાત વિધાનસભામાં મોકલવાનો છે, તૈયાર બધા? ભાઈ ભાઈ તમે આટલો હોકારો કરો એટલે રાજુભાઈ ગુજરાત વિધાનસભામાં જશે. મેં કીધું હા બરોબર છે, આ તો અમારો ઉમેદવાર છે, અમારો લાડક ભાઈઓ છે, અમારા જિલ્લાનું રતન છે, અને બીજે બધે તો ઘણા બધા ઉમેદવારો મળી રહેશે, પણ આપણે ચોટીલા માટે આ બરોબર છે રાજુભાઈ. તો કે ઢેફું સમજીને તમે ફેંકી દો, ધૂળમાં હોનાના ત્રાજવે તોલો, અમને શું ફેર પડે બોલો. કે વગરે વેરાન હારે વાતું મંડાણી, મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માડીને કરગરવા ગયા તા રાજુભાઈ, ઠેઠ લગી પૂગ્યા તો પૂગ્યા. લોકોના કામ થાય. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ટૂંક સમયમાં આવી રહી છે, એટલે 6 મહિના જેવો સમય લગભગ લાગશે. અને સાથે સાથે નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, એટલે હવે આપણી પાસે બહુ લાંબો સમય નથી. એમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની જે સીટો છે એ સીટો પ્રમાણે આમ આદમી પાર્ટીએ સભાઓની શરૂઆત આજ ઢોકળવાથી કરી છે. પણ આજ આટલી બધી આપનો જે સ્નેહ અને પ્રેમ છે એ જોઈને લાગે છે કે આવનારા સમયમાં દેવગણભાઈ ચિંતા ન કરો, તમારી ચોટીલામાં આમ આદમી પાર્ટીનો આજે પીળો ખેસ છે ને એ ચોટીલાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર જરૂર આપશો, પહોંચાડશો. વધારે સમય એટલા માટે નથી લેવો કારણ કે રાજુભાઈને સાંભળવાના છે, અને પછી એક આખી મોટી ટીમ આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થવાની છે. પણ હવે લડવાનો સમય આવી ગયો છે. હવે જે યુવાન મિત્રો છે એને અમે આહવાન કરીએ છીએ કે આ કામની રાજનીતિ છે, નિષ્ઠાની રાજનીતિ છે, પ્રમાણિકતાની રાજનીતિ છે, લોકોના કલ્યાણ માટેની રાજનીતિ છે. એ પછી દલિત હોય, ઓબીસી હોય કે કોઈ પણ સમાજ હોય, એના કલ્યાણ માટેની જો કોઈ રાજનીતિ કરતું હોય, કામની રાજનીતિ કરતું હોય, તો એ આમ આદમી પાર્ટી છે. એટલે યુવાનોને ખાસ વિનંતી કરીએ છીએ કે પ્રમાણિકતાથી તમે આમ આદમી પાર્ટીમાં જોડાઓ, અને આમ આદમી પાર્ટી તમારું સ્વાગત કરે છે. અહીંયા બેનર ઉપર એક નંબર અહીંયા લખેલો છે 9512040404. એક મોબાઈલ માંથી મિસ કોલ તમે કરશો એટલે તમે આમ આદમી પાર્ટીના સદસ્ય બનશો. અને એ સિવાય દેવકરણભાઈની ને અહીંયાની જે ટીમ છે એ પણ તમને પ્રત્યક્ષ રીતે મળવા આવશે અને સદસ્યતા અભિયાનમાં તમને જોડશે. એટલે આ ચોટીલાની ટીમ સત્વરે આમ આદમી પાર્ટીમાં યુવાનો જોડાય એવું આહવાન કરવા માટે અમે આવ્યા છીએ. કારણ કે આવનારા સમયમાં ચોટીલા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની સીટ અને વિધાનસભા 2027માં આમ આદમી પાર્ટીનો વિજય થવાનો છે. ત્યારે આપ સૌ આમ આદમી પાર્ટીમાં જોડાઓ, અને આ એક જંગ છે. આ જંગની અંદર જોડાવા માટે આપ સૌને આહવાન કરવામાં આવે છે. ઘણા વખતથી આપણે ઘણું બધું સહન કર્યું, અને છેલ્લી 2 પંક્તિ કહીને પછી આપણે રાજુભાઈને સાંભળવા છે ને. હા, તો વડે નહીં કાંઈ દુનિયામાં ઘેઘે ફેફે કરવાથી. ઘણું ઘેઘે ફેફે કર્યું, આજીજી કરી, આપણા કોઈ કામ થતા નથી. કે વડે નહીં કાંઈ દુનિયામાં ઘેઘે ફેફે કરવાથી, ઘડીક શણગાર મર્દોનો સજીલો તો મજા આવે. કે મજા કઈ ઓર છે નાજીર, તું કદમ બે કાળની હામે ભરી લે તો મજા આવે. માન્ય રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે અમારા જે સંચાલક મિત્ર છે એમની ભૂમિકામાં હું ન આવી જાઉં, એમને વિનંતી કરીશ. હું મારી વાતને અહીંયા પૂરી કરું છું. આભાર, ધન્યવાદ.